વાગરાના નાદીડા પખાજણ માર્ગ પરથી માટી ભરેલ 2 હાઈવેના ડમ્પર નાયબ મામલતદારે ઝડપી પાડ્યા હતા. વાગરા દહેજ માર્ગ ઉપર પખાણજણ નજીકથી ગેરકાયદેસર માટી વહન કરતા ડમ્પરને વાગરા નાયબ મામલતદારે ઝડપી પાડી વાગરા પોલીસને સોંપ્યા હતા, જેથી ગેરકાયદેસર માટી ખનન કરતા તત્વોમાં રીતસરનો ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ વાગરાના નાયબ મામલતદાર HV વિરાનીએ ગેરકાયદેસર માટી વહન કરવામાં આવી રહી છે એ અંગેની માહિતી મળી, જેના આધારે અધિકારીઓ પોતાની ટીમ સાથે તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન નાદેડા અને પખાણજણ માર્ગ પરથી માટી ભરેલા 2 હાઈવા ડમ્પર પસાર થઈ રહ્યા હતા અને ટીમે ડમ્પરને અટકાવી ચાલક પાસેથી જરૂરી આધાર પુરાવા માંગતા તેઓ રજૂ કરી શક્યા ન હતા, જેથી નાયબ મામલતદારે હાઈવા ડમ્પર નંબર GJ16U 6530 નો ચાલક શૈલેષ યાદવ તેમજ અન્ય એક ડમ્પર જેનો રજીસ્ટ્રેશન નંબર GJ16AU 6696 ના ચાલક દાઉદ અંસારી બંને ચાલકની પૂછપરછ દરમિયાન આ ડમ્પર રાજુભાઈ નામના ઈસમના હોવાનું જણાવ્યું હતું. જોકે ખરેખર આ માટી ખનન ક્યાં ચાલી રહ્યું છે અને કેટલું માટી ખનન કાયદેસર અને કેટલું ગેરકાયદેસર કર્યું છે એ તો તપાસ બાદ જ માલુમ પડશે, પરંતુ હાલ તો નાયબ મામલતદાર બંને ડમ્પરને જપ્ત કરી વાગરા પોલીસને સોંપ્યા હતા અને વાગરા પોલીસે બંને વાહનોને કબજો લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ચોમાસું પૂરું થતાની સાથે જ ભૂમાફિયાઓ સક્રિય થઈ જતા હોય છે, બેફામ માટી ખનન કરી સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડતા હોય છે. ત્યારે હાલ તો આ કાર્યવાહીને લઈને પંથકના ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. જે કેસની મુદતી સાથે કેતન મહેતા, ભરૂચ.